ઔદ્યોગિક એકમ હજીરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બોલેરો પિકઅપ ગાડી અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બોલેરો ગાડીના ડ્રાઈવરને ગંભીર ઇજા થતા તાત્કાલિક સિવિલ અર્થે ખસેડાયો, જ્યારે ફોર વ્હીલર ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। હજીરા હાઈવે પર થતા અવારનવાર અકસ્માતને લઈ સ્થાનિકોએ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી। હજીરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ભયનો માહોલ સર્જાયો હતો। બોલેરો પિકઅપ અને ફોર વ્હીલર વચ્ચે થયેલી આ ગંભીર ટક્કરમાં બોલેરોના ડ્રાઈવરને ગંભીર ઇજા થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ફોર વ્હીલર ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। હજીરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે। બોલેરો પિકઅપ અને ફોર વ્હીલ વચ્ચે થયેલી આ ગમખ્વાર ટક્કરમાં બોલેરોના ડ્રાઈવરને ગંભીર ઇજા થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે ફોર વ્હીલના ડ્રાઈવરનો અદ્ભુત બચાવ થયો છે અને તે સહી સલામત છે। આ અકસ્માત સ્થાનિકો માટે નવી ઘટના નથી। હજીરા હાઈવે પર અવારનવાર થતા અકસ્માતોએ સ્થાનિક નાગરિકોમાં રોષ અને નારાજગીનું વાતાવરણ સર્જ્યું છે। સ્થાનિકોએ તંત્ર તરફ ગંભીર ધ્યાન નહીં આપવાનો આરોપ મૂક્યો છે। હાઈવે પર સુરક્ષાના પાયાની સુવિધા ઊભી કરવા પર ભાર મૂક્યો છે। પોલીસે અકસ્માતનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ બોલેરોને સીધી કરી હતી અને હાઈવે ઓથોરિટી સેવાઓ સાથે સંકલન કરી પીડિતોને તાત્કાલિક સારવાર આપવા કાર્યવાહી હાથ ધરી છે।